હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું। તો આજે આપણે મિત્રો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર બે ચેપ્ટર રીઝનિંગના કમ્પ્લીટ કરાવેલા છે। કયા મિત્રો? કેલેન્ડર અને દિશા અને અંતર। હવે ત્યાર પછી મિત્રો ત્રીજું ચેપ્ટર એટલે કે કયું લઈને આવ્યો છે? તો ત્રીજું આપણું ચેપ્ટર એટલે કે ઘડિયાળ। ઘડિયાળ પાર્ટ 1। તો પાર્ટ 1 ની અંદર આપણે શું જોવાના છે? તો આપણે પાર્ટ 1 ની અંદર મિનિટ કાંટા નું પરિભ્રમણ જોશું, ત્યાર પછી કલાક કાંટાનું પરિભ્રમણ જોશું, ત્યાર પછી મિનિટ કાંટો અને કલાક કાંટો 24 કલાક 12 કલાકમાં કેટલી વખત ભેગા થાય છે તે જોશું, ત્યાર પછી મિનિટ કાંટો અને કલાક કાંટો એકાબીજાની સામે 12 કલાકની અંદર કેટલી વખત આવશે તે જોશું, ત્યાર પછી મિનિટ કાંટો અને કલાક કાંટો 90 અંશનો ખૂણો એટલે કે કાટખૂણો કેટલી વખત બનાવે છે તે જોશું। તો મિત્રો લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ। તો આજે પહેલો ટોપિક એટલે કયો? તો મિનિટ કાંટાનું પરિભ્રમણ। તો મિત્રો આ સામાન્ય રીતે જોઈએ તો ઘડિયાળ દોરેલી છે। તો મિત્રો આ ઘડિયાળ દોરેલી છે તો ઘડિયાળની અંદર શું આપેલું છે? તો મિનિટ। તો આપણે જોઈએ છે કે જ્યારે કાંટા કેટલા હોય છે? તો કાંટા તેની અંદર બે હોય છે। કેટલા હોય છે મિત્રો? બે કાંટા હોય છે। એટલે આમ જોઈએ તો કાંટા 3 હોય છે, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના કયા કાંટા બને છે? બે કાંટા બને છે। કયા? તો એક કલાક કાંટો અને એક મિનિટ કાંટો। તો સૌથી મોટો કાંટો કયો હોય મિત્રો? તો સૌથી મોટો કાંટો સેકન્ડ હોય છે, અને ત્યાર પછી કયો કાંટો હોય છે? તો મિનિટ કાંટો હોય છે, અને ત્યાર ઉપરાંત એટલે કે સૌથી નાનો કાંટો કયો હોય? તો સૌથી નાનો કલાકનો કાંટો હોય છે। હવે શું રહ્યું? તો આખી ઘડિયાળ છે મિત્રો। આ જે ઘડિયાળ છે અહીંયાથી શરૂ કરી મિત્રો, અહીંયાથી આવી રીતના કોઈ પણ કાંટો પરિભ્રમણ કરે મિત્રો, અહીંયાથી આપણે ટૂંકમાં કહીએ તો 12 થી કોઈ કાંટો પરિભ્રમણ કરે અને પાછો 12 પહોંચે, એટલે કે પાછો 12 પહોંચે તો જે આખું પરિભ્રમણ કરેલું હોય છે તેને કેટલા ડિગ્રી કહેવામાં આવે છે? તો તેને 360 ડિગ્રી કહેવામાં આવે છે। તો મિનિટ કાંટો છે મિત્રો, તો મિનિટ કાંટો જ્યારે અહીંયા 12 થી મિનિટ કાંટો ઉપડે અને અહીંયા એક એટલે કે 1 2 3 4 5 એવી રીતના આ રોટેટ થાય અને આવી રીતના રોટેટ થાય તો કેટલી મિનિટ થાય? તો આખું એક રાઉન્ડ એટલે 360 ડિગ્રી આખું રાઉન્ડ મિનિટ કાંટો મારે તો કેટલી મિનિટ તેને રોટેટ કરેલું હશે? એટલે કે તેને કેટલું રોટેટ કરેલું હશે? તો 60 સેકન્ડ। એટલે કે મિનિટ કાંટો 60 મિનિટની અંદર મિત્રો 360 ડિગ્રી, કેટલું? 360 ડિગ્રી। એટલે કે મિનિટ કાંટો 12 થી લઈ અને પાછો 12 આવે એટલે 360 ડિગ્રી થાય તે દરમિયાન તેઓ કેટલી મિનિટ એટલે કે 60 મિનિટ નું પરિભ્રમણ એટલે કે 60 મિનિટ ચાલ્યો હશે અને કેટલું પરિભ્રમણ કરેલું હશે? તો 360 ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે। તો હવે મિત્રો પ્રશ્ન રહ્યો કેવી રીતના આનો બધી પ્રશ્ન આવે? તો 360 ડિગ્રી ફરવા માટે એટલે કે 60 મિનિટમાં 360 ડિગ્રી ફરે તો 1 મિનિટમાં કેટલું ફરે? તો 1 મિનિટની અંદર તેઓ 6 ડિગ્રી ફરે છે। કેટલું ફરે છે? 1 મિનિટની અંદર 6 ડિગ્રી ફરે છે। એટલે કે જ્યારે મિનિટ કાંટો અહીંયા હશે મિત્રો, અહીંયા, તો અહીંયાથી આપણે બીજી પેન લઈએ એટલે તમને દેખાય વ્યવસ્થિત। તો અહીંયાથી જ્યારે અહીંયા હશે 12 ઉપર અથવા તો 12 અહીંયા 12 ઉપર હશે કાંટો, તો 12 થી આ એક લીટો એટલે આ એક લીટો ક્રોસ કરશે, અહીંયાથી અહીંયા મિનિટ કાંટો જશે તો કેટલો સમય લાગશે? તો તેને 1 મિનિટ લાગશે। કેટલી? 1 મિનિટ। અને કેટલું રોટેટ કરેલું હશે? તો તેને 6 ડિગ્રી શું કરેલું હતું? 6 ડિગ્રી રોટેટ કરેલું હશે। હવે આની અંદરથી તમને કેવા પ્રશ્ન આવી શકે? તો આની અંદરથી તમને એવો પ્રશ્ન આવી શકે કે કોઈ ઘડિયાળમાં 6 વાગ્યા છે, કોઈ ઘડિયાળમાં 6 વાગ્યા છે અને 6:30 મિનિટ કાંટે કેટલું એટલે કે કેટલા ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે? તો ક્યારેક કોઈ પણ ઘડિયાળની અંદર 6 વાગ્યા લે તો કાંટા તો સામે હોય એટલે 30 ડિગ્રી શું કરેલું? એટલે 30 મિનિટ શું કરેલું? તો 30 મિનિટ એટલે કે જે ટાઈમ આપેલો હશે તેને આપણે મિનિટમાં ફેરવી દેશું એટલે 30 મિનિટ પરિભ્રમણ કરેલું હશે। 6 વાગે સ્ટાર્ટિંગ કર્યું અને 6:30 એટલે 30 મિનિટ એટલે તે પરિભ્રમણ કરેલું હશે। તો 30 મિનિટમાં કેટલું કરેલું છે? આપણે સામાન્ય રીતે 60 મિનિટની અંદર કેટલું કરેલું હોય? તો 360 ડિગ્રી હોય તો 30 મિનિટમાં કેટલું હોય? તો 180 ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે। તો આવી રીતના પણ પરીક્ષાની અંદર પ્રશ્ન આવે છે। તે ઉપરાંત કેવી રીતના આવે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું। અત્યારે ખાલી બેઝિક સમજ જોઈ લી। તો આ શું હતું? તો આ મિનિટ કાંટાનું સમજ હતી। હવે ત્યાર પછી મિનિટ કાંટા પછી આપણે જોઈએ તો કલાક કાંટો। તો કલાક કાંટાનું પણ આપણે એવી રીતના સમજવાનું છે ઘડિયાળની અંદર। તો કલાક કાંટો મિત્રો આપેલો હશે તો કલાક કાંટાનું પરિભ્રમણ એટલે કે 12 કલાક એટલે કે જ્યારે કલાકનો કાંટો કોઈ પણ 12 હશે અથવા તો 1 હશે, આપણે ધારી જ લઈએ કે કાંટો
12 છે. આ જે મોટો કાંટો છે આપણો, આ મોટો કાંટો 12 છે, આ મોટો કાંટો. હવે આ કલાક કાંટો છે, બરાબર, એટલે 12 છે. તો કાંટો 12 થી આ રીતના 1 જશે, 1 થી 2 જશે, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 7, 8, 9, 10, 11, પાછો 12 પૂગશે. પાછો 12 પહોંચે ત્યારે કેટલું પરિભ્રમણ કર્યું હશે? તો 12 કલાકની અંદર 360 ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે. તો 1 કલાકની અંદર કેટલું પરિભ્રમણ કરેલું હશે? તો 1 કલાકની અંદર કલાક કાંટાએ 30 ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે. એટલે કે જ્યારે કાંટો 12 હશે, કલાક કાંટો મિત્રો 12 હશે, 12 થી 1 જશે, તો આ દરમિયાન તેને કેટલું પરિભ્રમણ કરેલું હશે? તો 30 ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે. એટલે કે 1 કલાકની અંદર કેટલું પરિભ્રમણ કરે છે? તો 1 કલાકની અંદર 30 ડિગ્રીનું પરિભ્રમણ કરે છે. કયો કાંટો? તો કલાક કાંટો. તો આવી રીતના તમારે મિનિટ કાંટો અને કલાક કાંટો એમાંથી પ્રશ્ન પણ કેવી રીતના આવી શકે? કલાક કાંટામાંથી કે કોઈ પણ તમને ટાઈમ આપી દે અને ત્યાર પછી એવું બીજો નેક્સ્ટ ટાઈમ આપી દે, પછી તમને પ્રશ્ન પૂછવામાં આવે કેટલી કલાક છે. જેવી રીતના કે 7 ઘડિયાળની અંદર 7 વાગેલા છે, તો 7 અથવા તો 9:30 કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કરેલું હશે? તો ઘડિયાળની અંદર કેટલા 7 વાગેલા છે, એટલે કાંટો અહીંયા હશે. તો અહીંયાથી 9:30 એટલે અહીંયા વચ્ચે કાંટો હશે. એટલે આ 15 ને 15 30 ને 30 60, એટલે 60 ને 15 75 ડિગ્રી રોટેટ કરેલું હશે. એટલે કે 75 ડિગ્રી રોટેટ કરેલું હશે. આવી રીતના પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે, જે પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો હવે શું જોશું? આજે બેઝિક સમજ જ જોવાની છે મિત્રો. તો હવે એક પ્રશ્ન અહીંયા કલાકના કાંટાનો સંપૂર્ણ થઈ ગયો. હવે કલાક કાંટા ઉપરાંત હવે કેવા પ્રશ્ન પૂછાશે? તો કોઈ પણ કાંટા હશે તો કોઈ પણ કાંટા કેટલી વખત મળે છે, સીધા તમને પ્રશ્ન આવે છે. તો આપણે જોઈએ કે ભાઈ મિનિટ કાંટો અને કલાક કાંટો, ભાઈઓ મિનિટ કાંટો અને કલાક કાંટા ક્યારે ભેગા થશે, એટલે કેવી રીતના ભેગા થશે? તો હવે આપણે મિનિટ કાંટો અને કલાક કાંટાનું બંનેનું જોશું કે કેવી રીતના ભેગા થશે. એટલે ભેગા એટલે મિત્રો અહીંયા નાનો કાંટો હશે આવી રીતના, અને નાના કાંટાની એક્ઝેક્ટ માથે એટલે કે ઉપર કયો કાંટો હશે? તો ઉપર મિનિટ કાંટો હશે. એટલે બંને કાંટા ભેગા થઈ જશે, એકાબીજાના ઉપર હશે. તો જ્યારે હશે ત્યારે બંને કાંટાઓ હશે એનો ખૂણો કયો બનશે? તો એક કાંટો આવી રીતના મિત્રો આપેલો હોય તમને, આમાં કલાક કાંટો આ રીતના, ને એના ઉપર પાછો મિનિટ કાંટો હોય, તો કેટલાનો ખૂણો બને? તો 0 ડિગ્રીનો ખૂણો બને. કેટલો? 0 ડિગ્રીનો ખૂણો બને. અથવા તો તમને ભેગા કીધેલું હોય, અથવા તો તમને 0 ડિગ્રી પણ કીધેલું હશે. તો એવી રીતના આપણે જોઈએ તો તમને કોઈ પણ ટાઈમ આપી દેશે મિત્રો કે ભાઈ 12 કલાકની અંદર કેટલી વખત ભેગા થશે, એવી રીતના આપી દેશે, કઈ જગ્યાએ ભેગા થાય છે. તો નોર્મલી આપણે મિત્રો જોઈએ છે કે નોર્મલી આપણે આ ઘડિયાળની અંદર જોઈએ, હવે આ ડિગ્રીની આપણે કઈ જરૂર નથી, એટલે નોર્મલી આપણે જોઈએ છે કે ભાઈ કલાક કાંટો છે, કલાક કાંટો કે મિનિટ કાંટો હોય, ત્રણ બંને ભેગા થાય અથવા તો 0 ડિગ્રી ક્યારે આવે? તો આપણે જોઈએ કે બંને જ્યારે એકાબીજા ઉપર હશે ત્યારે 0 ડિગ્રી એટલે ભેગા હશે ત્યારે થશે. તો એવી રીતના આપણે જોઈએ તો મિત્રો તમે જ્યારે તમે 12 થી તમે મિત્રો 12 થી ને આપણે 1 થી શરૂ કરીએ. 1 થી જ્યારે તમે બે ઉપર જશો તો એક વખત શું થશે? ભેગા થશે. ત્યાર પછી 2 થી 3 વખતમાં એક વખત ભેગા થશે. ત્યાર પછી 3 થી 4 વખત એક વખત ભેગા થશે. 4 થી 5 વખતમાં એક વખત ભેગા થશે. 5 થી 6 માં એક વખત ભેગા થશે. પછી 6 થી 7 માં એક વખત ભેગા થશે. ત્યાંથી 7 થી 8 માં એક વખત ભેગા થશે. 8 થી 9 માં એક વખત ભેગા થશે. 9 થી 10 માં એક વખત ભેગા થશે. 10 થી 11 માં એક વખત ભેગા થશે. એટલે ટોટલ કેટલા વખત ભેગા થશે? 1 2 3 4 5 6 7 8 9 10 વખત ભેગા થશે. અને 12 હશે ત્યારે ભેગા થશે. પરંતુ મિત્રો 12 અને 1 ની વચ્ચે ક્યારેય પણ કાંટા બંને ભેગા થતા નથી. ત્યાર પછી 11 અને 12 ની વચ્ચે પણ કાંટા ભેગા થતા નથી. એટલે કે મિત્રો હું કહેવા શું માંગુ છું કે તમને 12 કલાકની અંદર કેટલી વખત કાંટા ભેગા થશે? તો 12 કલાકની અંદર 11 વખત કાંટા ભેગા થશે. હવે કઈ જગ્યાએ ભેગા નથી થતા એ એક વસ્તુ તમારે શું જોવાનું? તો અહીંયા તમારે 11 થી 1 સુધીમાં કેટલી વખત મળશે? તો એક જ વખત ભેગા થશે. આ વસ્તુ યાદ રાખવાનું. એટલે કે ક્યારે? તો 12 ઉપર હશે ત્યારે બંને કાંટા ભેગા થશે. પણ 12 થી 11 અને
અને 12 થી 1 આની વચ્ચે ક્યારે કાંટા ભેગા નહીં થાય. આ વસ્તુ યાદ ખાસ રાખજો, અહીંયા એક જ વખત ભેગા થશે. તો આવી રીતના પણ તમારે યાદ રાખવાનું છે. હવે આની અંદરથી તમને કેવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે, તો આની રીતના તમને ટાઈમ આપી દે કે ભાઈ કોઈ ઘડિયાળ છે તો ઘડિયાળ 12 થી કાંટો બંને કાંટા ભેગા થાય એવી રીતના ટાઈમ આપી દે. 1 થી 10 ની વચ્ચે કેટલી વખત ભેગા થશે એવો ટાઈમ આપી દેશે. પછી આપણે જો 10 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં કેટલી વખત કાંટા ભેગા થશે, અથવા તો 0 ડિગ્રી ના ખૂણો બનાવશે. તેવી રીતના પણ પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે. તો મિત્રો આ હતું ભેગા થવાનું, બરોબર. હવે એવી રીતના આપણે જોઈએ તો તમે એક ખાસ વસ્તુ યાદ રાખજો કે કઈ જગ્યાએ તમારે ભેગા નથી થતા, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, કેમ કે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો હવે આ તો ભેગા થવાનું. હવે શું આવ્યું તો સામસામે એટલે કેવી રીતના, તો આપણે સામસામે એટલે જોઈએ કે એક્ઝેક્ટ જ્યારે 6 વાગેલા હોય ત્યારે મોટો કાંટો કેટલા ઉપર હોય, 12 ઉપર હશે, અને નાનો કાંટો ક્યાં હશે, 6 ઉપર હશે. ક્યાં હશે? નાનો કાંટો 6 ઉપર હશે. આવી રીતના. અથવા તો તમને એવું પૂછે, સામે ના આપેલું એને એવું પૂછે કે 180 ડિગ્રી કેવી રીતના બનાવો, તો પણ મિત્રો આ જવાબ તમારે એટલે કે આવી રીતના તમને પરીક્ષાની અંદર પૂછી શકે કે 180 ડિગ્રી કેટલી વખત બનાવે, એટલે કે કેટલી વખત બનાવે. એટલે કે જો આમાં જોઈએ તો 12 કલાકની અંદર કેટલી વખત 180 ડિગ્રી બનાવે, તો 12 કલાક છે તો 11 વખત. તો આની અંદર પણ એક અપવાદ હશે. તો આની અંદર આપણે મિત્રો અપવાદ જોઈએ કે આની અંદર કયો અપવાદ છે, તો આની અંદર એક અપવાદ આવશે મિત્રો કે અહીંયા તમને એક વખત ને અહીંયા એક વખત, એટલે કે તમને આવી રીતના જશે મિત્રો. પણ અહીંયા શું છે 180 ડિગ્રી, એટલે જો અહીંયા તમને 7 થી 6 ની વચ્ચે એક વખત સામસામે નહીં આવે, ત્યાર પછી 5 અને 6 ની વચ્ચે પણ એક વખત સામસામે નહીં આવે, પરંતુ એક્ઝેક્ટ જ્યારે 6 ઉપર હશે ત્યારે સામસામે આવશે. એટલે આ રીતના અપવાદ છે. સામસામે આવવાનો અપવાદ ક્યાં છે, તો 6 અને 7 ની વચ્ચે છે. 6, 7 અને 5, 5, 6, 7 ની વખત એક જ વખત શું થશે, સામસામે આવશે. જ્યારે ભેગું થવાનું પૂછે તો ઉપર જવાનું, અને સામસામેની વાત આવે તો અહીંયા, અથવા તો 180 ડિગ્રીની વાત આવે તો તમારે અહીંયા ફોકસ કરવાનું. તો એવી રીતના તમને કેવી રીતના પ્રશ્ન પૂછી શકે, તો એવી રીતના તમને વિવિધ પ્રકારના પ્રશ્ન પૂછી શકે કે ભાઈ 24 કલાકની અંદર કેટલી વખત કાંટા ભેગા થઈ શકે, અથવા તો સામસામે આવી શકે, 180 ડિગ્રી આવી શકે, અથવા તો 0 ડિગ્રી આવી શકે. તો શું આવશે, 24 કલાક હશે તો તમારે એક જ વસ્તુ માની લેવાની કે 12 કલાકમાં એક ઓછો, એટલે કે 12 કલાકની અંદર 11 વખત ભેગા થાય, અથવા તો સામસામે આવે. તો એવી રીતના 24 કલાકની અંદર કેટલી વખત આવશે, તો 24 કલાકની અંદર 22 વખત આવશે. કેટલી વખત? 22 વખત ભેગા પણ થશે, અથવા તો 0 ડિગ્રી પણ બનાવશે, અથવા તો સામસામે પણ આવશે, અથવા તો 180 ડિગ્રીનો પણ ખૂણો બનાવશે. આવી રીતના પણ તમને પ્રશ્ન પૂછી શકે. આ બંને એક જ છે મિત્રો, પણ કઈ જગ્યાએ ભેગા થાય છે અને કઈ જગ્યાએ સામસામે આવે છે તે મહત્વનું છે. તો હવે મિત્રો આ ભેગાનું અને સામસામે ઉપરાંત આપણે એક વસ્તુ હજી જોઈ લઈએ કે મિનિટ કાંટો અને કલાક કાંટો. મિનિટ કાંટો અને કલાક કાંટો કાટકોણ ક્યારે બનાવે છે? જ્યારે મિત્રો ઘડિયાળમાં જોઈએ કાટકોણ એટલે શું, તો આપણે પહેલી વખત જોઈએ મિત્રો આપણે તો કાટકોણ એટલે શું, તો કાટકોણ એટલે આવી રીતના ખૂણો બનવો જોઈએ, આવી રીતના 90 ડિગ્રીનો ખૂણો, એટલે કે આ 90 ડિગ્રીનો ખૂણો બનવો જોઈએ. કેવી રીતના આપણે દિશાના અંતર જોઈ ગયા તો 90 ડિગ્રી ક્યારે બનતો ખૂણો, તો આપણે આ દિશાનું વર્ણન કરેલું હતું મિત્રો. તો આ રીતના આપણે જે આ ખૂણો બને કેટલાના બને, આ બધા 90 ડિગ્રીના ખૂણા બને. કેટલાના? 90 ડિગ્રીના ખૂણા બને. પછી આપણે પેટા દિશાઓ પણ જોઈ હતી અહીંયાથી આવી રીતના પેટા દિશાઓ. તો પેટા દિશાઓની અંદર પણ આપણે જોયું હતું કે આ બે પેટા દિશાઓ છે ખૂણો બને, એવી રીતના આ પેટા દિશાઓ છે ખૂણો બને, એટલે કે ટૂંકમાં 90 અંશનો ખૂણો કેટલી વખત બને. તો તેની વાત કરવામાં આવે તો આ વસ્તુ પણ તમારે મિત્રો યાદ રાખ્યા જેવી છે કે ભાઈ 90 ડિગ્રીનો જે ખૂણો છે તે કેટલી વખત બનશે. તો હવે મિત્રો આપણે અહીંયા જોઈએ કે ભાઈ 90 ડિગ્રીનો ખૂણો કેવી રીતના બને. તો 90 ડિગ્રીનો ખૂણો કેવી રીતના બનશે, તો અહીંયા તમને આ રીતના આપેલો હશે કોઈ પણ કાંટો, એટલે કે આપણે જોઈ લઈએ કે ઘડિયાળમાં કેટલા વાગેલા હશે, તો ઘડિયાળની અંદર 3 વાગેલા હશે. તો આ કલાકનો કાંટો અહીંયા હશે, અને મિનિટનો કાંટો ક્યાં છે, 12 ઉપર હશે. ક્યાં? 12 ઉપર હશે. તો આવી રીતના જ્યારે આ પોઝિશન હશે તો આ ખૂણો કયાનો બનશે, તો આ ખૂણો 90 અંશનો ખૂણો બનશે. કેટલા અંશનો? 90 અંશનો ખૂણો બનશે. તો એવું પૂછશે ઘડિયાળની અંદર કે 12 કલાકની અંદર કેટલી વખત, 12 કલાકની એટલે કે 12 કલાકમાં કેટલી વખત
કાટખૂણે મળે તો 90 અંશનો ખૂણો બનાવે. બને કેટલી વખત ખૂણો બને? તો એના માટે આપણે મિત્રો જોઈએ કે મોસ્ટ ઓફલી તમારે વસ્તુ હંમેશા જો 12 થી 1 વચ્ચે કેટલી વખત બનાવશે? તો 12 થી 1 વખત એક જશે એટલે 2 વખત બનાવશે. પછી 1 થી 2 વચ્ચે 2 વખત બનાવશે. ત્યાર ઉપરાંત આપણે જોઈએ તો 11 થી 12 માં પણ 2 વખત બનાવશે. 12 થી 10 ની વચ્ચે પણ 2 વખત બનાવશે મેક્સિમમ. ત્યાર પછી 8 અને 7 ની વચ્ચે પણ 2 વખત બનાવશે. ત્યાર પછી 7 અને 6 ની વચ્ચે પણ 2 વખત બનાવશે. 5 અને 6 ની વચ્ચે પણ 2 વખત બનાવશે. આવી રીતના 4 અને 5 ની વચ્ચે પણ 2 વખત બનાવશે. પરંતુ પ્રશ્ન ક્યાં થયો? તો 2 2 4 2 તેરી 6 2 ચોક 8 8 ઉપર ને 8 અહીંયા. તો કેટલી વખત થયો? 8 દુ 16 વખત થયું. હવે પ્રશ્ન રહ્યો તો મિત્રો અહીંયા જે 10 10 8 9 ને 10 ને અહીંયા 2 3 ને 4. તો અહીંયા મિત્રો તમારે એક જ વખત બનાવશે. ક્યાંથી? 9 થી 10 ની વચ્ચે એક વખત બનાવશે અને 8 થી 8 અને 10 ની વચ્ચે એક વખત બનાવશે અને એક 9 વાગે એક્ઝેક્ટ બનાવશે. એવી રીતના આપણે જોઈએ તો એક 3 વાગે ખૂણો બનાવશે અને 2 અને 3 ની વચ્ચે એક વખત બનાવશે અને ત્યાર પછી 3 અને 4 ની વચ્ચે એક વખત બનાવશે. તો 100 પેલું અને એટલે કેટલી વખત બનાવશે? તો 22 વખત બનાવશે. કેટલી વખત? તો 22 વખત બનાવશે. તો કેટલી વખત ખૂણો બનાવશે? તો 22 વખત ખૂણો એટલે કે કાટખૂણો અથવા તો 90 અંશની ડિગ્રીનો ખૂણો બનાવશે. તો મિત્રો આ શું હતું? તો આ બેઝિક પરિચય હતો. હવે આપણે જોશું કે કેવી રીતના દાખલા પૂછાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. જો હજી તમને મિત્રો ન સમજાણું હોય તો ફરીથી એક વખત લેક્ચર જોઈ લેજો કે ભાઈ કલાક કાંટાનું રોટેટ પરિભ્રમણ જોયું, મિનિટ કાંટાનું પરિભ્રમણ જોયું, પછી મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વખત ભેગા થાય છે અથવા તો 0 ડિગ્રી બનાવે છે. ત્યાર ઉપરાંત મિનિટ કાંટો અને કલાક કાંટો સામસામે આવશે અથવા તો 180 નો ખૂણો બનાવે છે. તેવી જ રીતના મિનિટ કાંટો અને કલાક કાંટો કાટખૂણે અથવા તો 90 અંશનો ખૂણો કેવી રીતના બનાવે છે. તો આ રીતના તમને પરીક્ષાની અંદર ખાસ યાદ રાખવાનું કે કયા કયા અપવાદ છે એ વસ્તુ ખાસ યાદ જોવાની કે અપવાદ છે તેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. જો 90 ડિગ્રી પૂગે કે પહોંચે કે કાટખૂણો પૂછે તો બધામાં 2 2 આવશે અને અપવાદ કઈ જગ્યાએ છે 90 ડિગ્રીમાં? તો અપવાદ 2 3 અને 4 અને 2 3 4 અને 8 9 ને 10 તેની વચ્ચે એક એક વખત આવશે. બાકી બધી જગ્યાએ 2 2 વખત આવશે. તો એવી રીતના સામસામેની વાત આવશે મિત્રો તો સામસામે કઈ જગ્યાએ આવશે? તો સામસામે બધી જગ્યાએ એક એક વખત આવશે. પરંતુ અપવાદ કયો છે સામસામેનો? તો સામસામેનો અપવાદ છે કે 6 અને 7 ની વચ્ચે ક્યારે સામસામે નહીં આવે અને 7 અને 6 ની વચ્ચે ક્યારે સામસામે નહીં આવે, પરંતુ 6 જ્યારે વાગશે ત્યારે એક સામસામે આવશે. એટલે અપવાદ આ યાદ રાખી લેવાનું. એવી રીતના કાંટા ભેગા થવા એટલે 0 ડિગ્રી. તો ભેગા ક્યાં અપવાદ કયો છે ભેગો થવામાં? તો ભેગામાં અપવાદ કયો છે? 11 થી 12 ની વચ્ચે ક્યારે ભેગા નહીં થાય અને 1 અને 12 ની વચ્ચે ક્યારે ભેગા નહીં થાય, પરંતુ 12 વાગે ભેગા એક્ઝેક્ટ થશે. તો આવી રીતના અપવાદ છે એ તમારે ખાસ યાદ રાખી લેવાનો. તો મિત્રો આજે પાઠની અંદર આપણે ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ જોશું, ત્યાર પછી ઘડિયાળનું જડમાં પ્રતિબિંબ જોશું અને લાસ્ટની અંદર કે મિનિટ અને કલાક કાંટાની વચ્ચેનો ખૂણો જોશું. જે મોસ્ટ આઈએમપી છે કે પરીક્ષાની અંદર ઘડિયાળનો પ્રશ્ન હશે એટલે આ મોસ્ટ ઓફલી 90% પૂછાવાનો ચાન્સ છે. આ જ પ્રશ્ન હશે એવું પૂછાવાની ચાન્સ છે. તો મિત્રો આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ અને પહેલો જ ટોપિક એટલે કે કઈ તો કે ઘડિયાળના અરીસામાં પ્રતિબિંબ. એટલે કે મિત્રો હવે તમને અહીંયા સીધો ટાઈમ કોઈ પણ પ્રકારનો ટાઈમ આપી દીધેલો હશે અને તમને પૂછેલું હશે કે જેવી રીતના આપણે જોઈએ કે 3 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ જણાવો. એટલે કે 3 વાગ્યા હશે અથવા તો કોઈ પણ પ્રકારનો ટાઈમ આપેલો હશે અને તેનું શું આપેલું હશે કે અરીસામાં પ્રતિબિંબ શું હશે કે અરીસાની અંદર જોતા તેનો ટાઈમ કયો થયો હશે મિત્રો. તો આની અંદર પણ મિત્રો આપણે જોશું હજી ડિટેલમાં કે ભાઈ આપણે બેઝિક સમજ લીધા બાદ આપણે જોશું કે 60 અરીસામાં જોવામાં આવે તો કેટલો સમય હશે, 90 અરીસામાં જોવામાં આવે તો કેટલો સમય, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફૂલ ડિટેલમાં જોશું. પણ અત્યારે મિત્રો આપણે બેઝિક પરિચય એટલે કે ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ જોઈએ. તો આની અંદર કેવો ફેર પડે મિત્રો? તો આની અંદર ફેર તમને કયા ઓલામાં પડશે મિત્રો? તો અહીંયા જે આ ભાગ આપેલો હશે આ 12 થી જે 12 થી 6 નો આ ભાગ આપેલો હશે, આપણે પેન બીજી લઈએ એટલે તમને દેખાય કે આ ભાગ આપેલો હશે, આ ભાગ 12 થી 6 નો ભાગ એ. અને મિત્રો અહીંયા આપણે 12 ના 12 જ રહેશે, અહીંયા 6 ના 6 જ રહેશે. એટલે આવી રીતના આ પેલો ભાગ આપેલો હશે, આવી રીતના જો અહીંયા આપણે આ ભાગ આપેલો હશે અહીંથી, તો આ ભાગ હશે ને તે અહીંયા આવી જશે. ક્યાં આવી જશે? આ ભાગ હશે તે અહીંયા આવી જશે.
એટલે કેવી રીતના કે આ ભાગ હશે પેલો ભાગ તે અહીંયા આવી જશે, એટલે કે જે જમણી બાજુ હશે તે ડાબી બાજુ આવી જશે અને ડાબી બાજુ હશે તે જમણી બાજુ આવી જશે. અહીંયા બાજુઓનો ફેર પડશે. તો કેવી રીતના, તો અહીંયા 1 આવી જશે, તો અહીંયા 2 આવી જશે, તો અહીંયા મિત્રો 1 આવી જશે, અહીં 2 આવી જશે, અહીંયા 3 આવી જશે, ત્યાર પછી અહીંયા 4 આવી જશે, અહીંયા 5 આવી જશે. હવે આ બાજુ કઈ છે? ડાબી બાજુ. હવે ડાબી બાજુ કઈ બાજુ હોય છે? ઓલી બાજુ જશે એટલે જમણી થઈ જશે. એટલે અહીંયા કઈ આવશે? 11 આવશે, 10 આવશે, ત્યાર પછી 9 આવશે, ત્યાર પછી 8 આવશે અને 7 આવશે. એટલે આ બાજુ હશે મિત્રો, આ બાજુ હશે તે કઈ બાજુ વહી જશે? તે આ બાજુ વહી જશે. એટલે આ બાજુ હશે તે આ બાજુ આવશે. આવી રીતના તમને ફેર જોવામાં આવશે, જેની અંદર મિત્રો 100 અને 9 જેમાં શું ફેર પડશે મિત્રો? તો 12 અને 100 તેમને તેમ રહેશે. જો 12 ઉપર છે તો અહીંયા ઉપર રહ્યા, 100 અહીંયા છે તો 100 અહીંયા રહે. ફેર કોનો પડ્યો? 3 ની જગ્યાએ 9 આવશે, 9 ની જગ્યાએ 3 આવશે, 9 ની જગ્યાએ 3 થઈ જશે અને 3 ની જગ્યાએ શું થઈ જશે? 9 થઈ જશે. આવી રીતના ફેર પડશે. એટલે કે અહીંયા માત્ર બાજુઓનો ફેર પડશે. હવે ટાઈમ, કોઈ પણ પ્રકારનો તમને ટાઈમ આપેલો હશે, આપણે અહીંયા ટાઈમ જોઈએ તો અહીંયા કોઈ પણ પ્રકારનો ટાઈમ દર્શાવેલો હશે, તો આપણે ટાઈમ જ લઈ લઈએ મિત્રો ઉદાહરણ તરીકે. તો અહીંયા આપણે ઘડિયાળની અંદર કેટલા વાગેલા છે? તો ઘડિયાળની અંદર 12, એટલે કે આપણે 9 વાગેલા છે. આ મોટો કાંટો છે, 9 વાગેલા છે. હવે તેનું પ્રતિબિંબ ઉમાં જોવામાં આવે અરીસામાં, તો કેટલા વાગેલા હશે? તો આવી રીતના કાંટો હશે, આ રીતના હશે. તો કેટલા આપેલા છે? જો અહીંયા 9 વાગેલા છે અને અહીંયા કેટલા થઈ ગયા? 3 વાગી ગયા. તો આ રીતના તમને 3 અને 9 નો ફેર પડશે અને 9 ની જગ્યાએ 3 આવશે અને 3 ની જગ્યાએ 9 આવશે. તો હવે મિત્રો આપણે એક ઉદાહરણથી જોઈએ કે કોઈ પણ ઘડિયાળ છે, તો ઘડિયાળની અંદર 3 વાગેલા છે તો તેના 9 વાગેલા છે તો તેના 3 થઈ જાય. તો આપણે ઉદાહરણથી પણ સમજીએ, અને જો ઉદાહરણથી તમારે સમજવું હોય અથવા તો તમારે શોર્ટકટ જોતી હોય કે ભાઈ અરીસાનો દાખલો પૂછવામાં આવે કે ભાઈ કોઈ પણ પ્રકારનો ટાઈમ આપેલો હોય અને એને અરીસામાં જોતા કેટલો ટાઈમ થયો હશે, તો એક જ સૂત્ર યાદ રાખવાનું. કયું? તો 11:60 માંથી બાદ કરવાનું અથવા તો 23:60 માંથી બાદ કરવાનું. હવે 11 અને 60 માંથી ક્યારે બાદ કરવું અને 23 અને 60 માંથી ક્યારે બાદ કરવું? જ્યારે મિત્રો તમને ટાઈમ 1 થી લઈ અને 12 વાગ્યા સુધીનો આપેલો હોય. ક્યાં સુધી? 1 થી લઈ અને 12 વાગ્યા સુધીનો આપેલો હોય તો તમારે શું કરવાનું? તો 11:60 માંથી તે ટાઈમને બાદ કરી નાખવાનું. પરંતુ મિત્રો તમને 12 થી વધારે, એટલે કે કેવી રીતના? તો 24 કલાકની ઘડિયાળ આમ તો ન હોય, પણ આપણે 24 કલાક ગણીએ કે ભાઈ 13 થી લઈ અને 24 સુધીનો ટાઈમ આપેલો હોય તો તમારે શું કરવાનું? તો તમારે 23:60 માંથી બાદ કરવાનું. 13 એટલે મિત્રો કેટલા? તો 13 એટલે મિત્રો આપણે જોઈએ કે ભાઈ દીની શરૂઆત ક્યારે થાય? તો રાતે શરૂઆત થઈ જાય, રાતે 1 વાગી જાય ત્યાંથી દિવસની શરૂઆત થઈ જાય, અને રાતે 12 વાગે એટલે કે રાતે જ્યારે 24 થાય તો એક દિવસ પૂરો થાય છે. તો આવી રીતના તમારે ખાસ અગત્યનું જોવાનું કે ભાઈ ટાઈમ કયો આપેલો છે. ટાઈમ 1 થી 12 ની વચ્ચે આપેલો હોય તો તમારે શું કરવાનું? તો 11:60 માંથી બાદ કરવો. પરંતુ 13 એટલે કે 13 થી 24 ની વચ્ચે આપેલું હોય તો તમારે શું કરવાનું? તો 23 અને 60 ની અંદરથી મોસ્ટ ઓફલી બાદ કરી નાખવાનો. શોર્ટકટ અને આ સૂત્ર દ્વારા સંપૂર્ણપણે સોલ્વ થઈ જાય છે. હવે આપણે એક ટાઈમ લઈએ. કયો ટાઈમ લઈએ મિત્રો? તો આપણે એક ટાઈમ લઈ લઈએ. અહીંયા જે તમને ઉદાહરણ આપેલું છે તે જ જોઈ લઈએ મિત્રો, કે અહીંયા આપણે 9 વાગ્યા છે તો સામેની અરીસામાં જોઈએ તો 3 વાગી જાય, તો અહીંયા આપણે 9 વાગ્યાનું જ ઉદાહરણ લઈ લઈએ. હવે 9 વાગ્યા છે તો આ ટાઈમ કયો છે? 9. તો 9 1 થી 12 ની વચ્ચે આવે છે? તો કે હા આવે છે. તો શું કરવાનું? 11 અને 60 માંથી બાદ કરશું. તો 11 અને 60 માંથી બાદ કરશું તો 60 આવશે મિત્રો, અને 11 માંથી 9 જાય તો કેટલા આવશે? 2. એટલે 2 ને 60 એટલે કેટલા થયા? 2 ને 60 એટલે 3 થઈ ગયા. કેટલા? 3. તો આ રીતના તમે જવાબ લઈ શકો, અથવા તો આ રીતના તમને ફાવે તો આ રીતના ના જવાબ મળી શકે. અથવા તો તમે હવે મિત્રો કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે સાહેબ 23 અને 60 માંથી બાદ કરતા શું ફેર પડે? પણ તેમાંથી પણ થઈ શકે. કેવી રીતના? જો અહીંયા તમને કોઈ ટાઈમ આપી દીધો હોય તો 23:60, અહીંયા તમે આપણે આ 23 ને 60 છે તો હવે કેટલા આપેલા છે? 9 આપેલા છે તો આપણે 9 માંથી બાદ કરશું તો અહીંયા 60 ના 60 આવશે. હવે 9 છે તો 9 માંથી એટલે કે 23 માંથી 9 જાય તો મિત્રો કેટલા વધે? તો 23 માંથી 9 જાય તો કેટલા વધશે? તો આપણે 23 માંથી 9 જશે તો 14 વધશે. કેટલા વધશે? 14 વધશે. તો 14 એટલે કેટલા થઈ ગયા મિત્રો? 14 એટલે કેટલા થઈ ગયા? ટાઈમે 2 વાગી ગયા એટલે કે 15 વધશે. તમારો ટાઈમ આવી જશે. આ રીતના પણ આવશે, પરંતુ તમારે મિત્રો આ પીંજણ નહીં પડવાનું, કેમ કે તમારો અહીંયા ટાઈમ આવશે તે કયો આવશે? તો આની વચ્ચે ટાઈમ આવશે. અને પરીક્ષાની અંદર જ્યારે પૂછવામાં આવેલો હશે તો તમને ક્યાં આપવામાં આવશે? તો ટાઈમ આની અંદર આપેલો હશે ઓપ્શનમાં.
ઓપ્શનમાં તમને 13 થી 24 નો ટાઈમ આપેલો હોય તો તમારે આ બેટરથી જ સોલ્વ કરવાનો, આમાંથી બાદ કરીને. બાકી આમાંથી તમે સોલ્વ કરી શકો. એટલે ક્યારે કયા ટાઈમમાં તમારે સોલ્વ કરવાનું, કેમાંથી બાદ કરવો તે મિત્રો આપણે જોઈ ગયા. તો આ શું હતું? તો મિત્રો આ ઘડિયાળમાં અરીસાનું પ્રતિબિંબ હતું. હવે મિત્રો આપણે શું જોવાના છે? તો ઘડિયાળની અંદર, એટલે કે હવે જોઈએ તો ઘડિયાળનું જળમાં પ્રતિબિંબ જોવાના છે. તો જળની અંદર ઘડિયાળનું પ્રતિબિંબ કેવું દેખાય છે તે જોઈએ મિત્રો. તો આ એક ઘડિયાળ આપેલી છે. તો આ ઘડિયાળ છે, તો ઘડિયાળની અંદર શું જોવાનું? તો આની અંદર પણ આપણે મિત્રો અહીંયાથી આપણે જોઈએ, અહીંયાની સાઈડ મિત્રો નીચે, અહીંયા ઉપર છે. તો ઉપરનું હશે મિત્રો તે ક્યાં આવશે? ઉપરનું છે તે નીચે આવશે, અને નીચેનું છે મિત્રો ક્યાં જશે? ઉપર થઈ જશે. આવી રીતના થઈ જશે ફેરફાર. એટલે કે કેવી રીતના? તો અહીંયા 9 છે તે પોતાના સ્થાન ઉપર જ રહેશે, 3 છે તો 3 પોતાના સ્થાન ઉપર રહેશે, 3 અને 9. હવે ફેર કેવા પડશે? તો અહીંયા શું થઈ જશે? અહીંયા 12 થઈ જશે, અહીંયા 6 થઈ જશે. પડી ગઈ મિત્રો ખબર? તો ઉપર આ ભાગ છે, આ ભાગ, આ નીચેનો ભાગ તે ઉપર આવી જશે, અને આ ઉપરનો ભાગ છે તે ક્યાં આવી જશે? નીચે આવી જશે. આવી રીતના. તો અહીંયા આપણે 7, 8 એવી રીતના 10, 11, 1, 2, 4, 5 આવી રીતના ફેર પડશે. એટલે કે જે આ ભાગ હશે તો આની અંદર તમારે કયા અંક, એટલે કે અહીંયા તમારે 6 ના 12 થઈ જશે, અને 12 ના કેટલા થઈ જશે? તો 12 ના 6 થઈ જશે. બાકી જે 3 હશે તો 3 ની જગ્યાએ 3 જ આવશે, અને 9 ની જગ્યાએ 9 જ આવશે. તો હવે આની અંદર તમને કોઈ પણ પ્રકારનો ટાઈમ આપેલો છે, આ નથી જોવું, શોર્ટકટ કયો નહીં. તો એક જ વાત કે આ તમને ટાઈમ આપેલો હશે કોઈ પણ પ્રકારનો ટાઈમ, તમારે શું કરવાનું? તો આની અંદર જળ પ્રતિબિંબની અંદર શું કરવાનું? તો 18 અને 30 માંથી બાદ કોઈ પણ ટાઈમ આપેલો હશે તો બાદ કરી નાખવાનો. જેવી રીતના આપણે ટાઈમ જોઈએ તો 2 ને 30. હવે 2 ને 30 આપેલા છે તો તેનું શું કરશું? તો આપણે 18 અને 30 માંથી બાદ કરી નાખશું તો આપણો જળ પ્રતિબિંબ કયું મળશે? તો 30 માંથી 0, 18 છે તો 18 માંથી 16, 16 એટલે મિત્રો કેટલા થશે? 16 એટલે 4 કેટલા થશે? 16 એટલે 4 વાગ્યા હશે. આવી રીતના તમે જવાબ લઈ શકો. હવે તે ઉપરાંત જો મિત્રો આ રીતના આપેલું હશે, હવે કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે તમને અહીંયા તો 30 આપેલા છે એટલે આપણે 30 માંથી બાદ કરી શકીએ, પરંતુ તમને આવી રીતના આપેલું હોય, અહીંયા આપણે 2:30 વાગેલા એટલે 2 ને 30 આપેલા છે, પરંતુ ક્યાંક 2 અને 45 આપેલા હોય તો શું કરો? અહીંયાથી 10 લેવો પડે તો નહીં મિત્રો. 2 ને 45 એટલે કે 30 થી મોટો ટાઈમ આપેલો, 30 થી મોટો ટાઈમ આપેલો હોય તો તમારે શું કરવાનું? તો તમારે 17 અને 90 માંથી બાદ કરવાનું. શું કરવાનું? 17 અને 90 ની અંદરથી બાદ કરી નાખવાનું, તો તમારો જવાબ મળી જાય. કેમ કે અહીંયા આપણે જોયું કે 2 ને 45 આપેલું હોય તો 17 અને 90 માંથી તમે બાદ કરો 2 ને 45 તો કેટલા થશે? 45, અને 17 માંથી 2 જાય એટલે 15. તો આવી રીતના તમારે 3 અને 45 થશે. એવી રીતના તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની કે જળ પ્રતિબિંબની અંદર શું ફેર પડે છે? ઉપરની બાજુ નીચે આવે છે, નીચેની બાજુ ઉપર વહી જાય છે. જે યાર અરીસામાં શું ફેર પડે છે? બાજુમાં ફેર પડે છે. એટલે કે ડાબી બાજુ જમણી બાજુ વહી જશે, જમણી બાજુ ડાબી બાજુ વહી જશે. અરીસાની અંદર કયા આપણે 9 અને 3 બદલાતા, 9 અને 3 બદલાય છે, અને જ્યારે જળ પ્રતિબિંબની અંદર 6 અને 12 બદલાય છે. તો આ રીતના પણ તમારે યાદ રાખી શકો મિત્રો કે કઈ રીતના. આની અંદર તમારે બે જ વસ્તુ યાદ રાખવાની, ઘડિયાળમાં, અરીસામાં, બેયમાં, કે ક્યાં ક્યાં પ્રતિબિંબ બદલાય છે અને ક્યાં નથી બદલાતા, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે મિત્રો આપણે જોશું કે લેટેસ્ટ, એટલે કે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન, એટલે કે મિનિટ અને કલાક કાંટા વચ્ચેના ખૂણાઓનું નિરાકરણ. એટલે કે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો તમને ટાઈમ આપી જાય. જેવી રીતના આપણે જોઈએ કે 2 ને 15 આપી દીધી, 2 અને 15 વાગે બંને કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બનશે? કેટલાનો ખૂણો બનશે? તો આનું કેવી રીતના સોલ્વ કરવાનું? તો આને એક મિત્રો સૂત્ર છે, તો સૂત્રથી સોલ્વ થાય તો સૂત્રથી, એટલે કે આ રીતના આપેલું હશે તો આ રીતના અહીંયા કે આપણે ક્યાં દર્શાવશું? તો 2 હશે એટલે મિત્રો આ કલાક કાંટો 2 ની સેજ ઉપર હશે, અને 15 હશે એટલે મિનિટ કાંટો અહીંયા હશે. તો આ બંને ખૂણો અહીંયા આપણે તમને ક્યાં ખૂણો બનશે? તો 2. આ આંતરિક કોણ બનશે, અને આ જે ખૂણો બનશે, આ ખૂણો, એને બાહ્ય કોણ કરશે. હવે પરીક્ષાની અંદર કયો પૂછેલો છે તે ખાસ જોવાનું કે આંતરિક કોણ પૂછેલો છે કે બાહ્ય કોણ પૂછેલો છે. તો હવે આપણે જોઈએ કે 2 ને 15 કેટલા અંશનો ખૂણો બનશે? તો આપણે મોસ્ટ ઓફ સૂત્ર જોઈ લઈએ. તે સૂત્ર પણ અહીંયા લખેલું છે કે 30 ગુણ્યા કલાક, 30 ગુણ્યા આપણે કલાક, મિત્રો અહીંયા સૂત્ર પહેલા જોઈ લઈએ. 30 ગુણ્યા કલાક માઇનસ 11/2 ગુણ્યા મિનિટ.
તો આપણે આ સૂત્ર છે તો આ સૂત્રને આપણે સીધું જ મૂકી દઈએ તો 30 છે તો 30 ની જગ્યાએ 30 આપણે લખી નાખશું ગુણ્યા કલાક આપેલી છે તો કલાક કેટલી છે તો 2 કલાક છે એટલે 2 માઇનસ 11/2 પછી મિનિટ છે તો ગુણ્યા શું થશે મિનિટ કેટલી આપેલી છે 15 આપેલી છે તો એવી રીતના હવે આનું આપણે સાદું રૂપ આપશું તો 30 ને 60 માઇનસ 15 11 એટલે કે 150 ને 15 બીજા એટલે 85 આપણે જોઈએ તો 15 એટલે કે 150 એટલે 10 વડે 150 ને પાછા 15 તો 5 ના 5 6 ના 6 અને 1 ના 1 એટલે કે 165 થશે 165 થશે હવે 165 ને આપણે 2 વડે ભાગશું 165 છે તો 165 ને 2 વડે ભાગશું એટલે 8 ને એટલે 16 ને 5 ઉપરથી 2 2 4 એક વચ્ચે પોઈન્ટ એટલે 5 0 0 આવી ગયા મિત્રો એટલે 82.5 નો ખૂણો બનશે કેટલાનો તો 82.5 નો ખૂણો બનશે હવે આપણે શું કરવાનું તો આમાં સાદું રૂપ આપ્યું મિત્રો તો આ સંપૂર્ણપણે આપણે સાદું રૂપ ક્યાં આપેલું છે તો અહીંયા આપણે સાદું રૂપ આપેલું છે તો હવે શું કરવાનું 82 પોઈન્ટ માંથી કેટલા બાદ કરવાના છે 82.5 માંથી 60 બાદ કરવાના તો કેટલા થશે 82 માંથી 60 માંથી 80 માંથી એટલે 22.5 નો ખૂણો બનશે કેટલાનો તો આ ખૂણો બનેલો છે તે 22.5 નો બનેલો છે અહીંયા તું આપેલો હશે તો આંતરિક કોણ આપેલો છે અહીંયા આપણે જે જવાબ આવ્યો તે આંતરિક કોણ આપેલો છે પરંતુ પરીક્ષાની અંદર બાહ્ય કોણ પૂછેલો હોય તો સર શું કરવાનું તો બાહ્ય કોણ પૂછેલો હોય કે ભાઈ બાહ્ય કોણ ખૂણો કેટલો બને તો બાહ્ય કોણ હોય તો આપણે શું કરવાનું કાયદેસર 360 માંથી શું કરવાનું આ ખૂણાને એટલે કે બાદ કરી નાખવાનો એટલે તમારો જવાબ મોસ્ટ ઓફલી મળી જાય શું કરવાનું તેમાંથી બાદ કરી નાખવાનો એટલે તમને આ ખૂણો ઓપ્શનમાં આપ્યો હોય તમારે આ ખૂણો જોવાનો એટલો બાકી જો ઓપ્શનમાં આ ખૂણો ના આપ્યો ને આ બાહ્ય કોણ આપ્યો હોય તો શું કરવાનું તો તમારે આવી રીતના પ્રોસેસ કરવાની એટલે કે જવાબ આવે તે 360 ડિગ્રીમાંથી બાદ કરી નાખવાના તો મિત્રો આ શું હતું તો આ આપણે આજે શું જોયું તો કે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેના ખૂણાઓનું સમાધાન જોયું હવે મિત્રો છે તો જેની અંદર આપણે મિત્રો એક તો ખાસ અગત્યનો પ્રશ્ન કે 2 અને 3 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળમાં બંને કાંટા ભેગા થશે અથવા તો 180 નો ખૂણો બનાવશે અથવા તો 90 નો ખૂણો બનાવશે જે એક્ઝેક્ટ ટાઈમ તમને પરીક્ષાની અંદર પૂછેલો હશે અને ત્યાર પછી બીજી ટાઈપમાં શું જોવાના છે તો બીજી ટાઈપની અંદર કે 9 વાગ્યે 103 અથવા તો કોઈ પણ તમને અંક આપી દેશે અને તે અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે એટલે કે તમને અરીસા આપેલા હશે લાઈનની અંદર તો તેનો એક્ઝેક્ટ ટાઈમ શું હશે તે જણાવવાનું રહેશે એટલે પેટર્ન 2 જોશું ત્યાર પછી ખામીયુક્ત ઘડિયાળ એટલે કે શું કોઈ પણ ઘડિયાળ આપેલી હશે અને એ ઘડિયાળ કોઈક સમય પાછળ રહી જતી હશે અથવા તો આગળ નીકળી જશે તે પણ આપણે જોશું અને ત્યાર પછી કોઈ પણ ઘડિયાળ હશે તો કોઈ પણ અંકને ABCD ક્રમ અથવા તો ચિહ્નો દ્વારા દર્શાવવામાં આવશે અને એવું પૂછશે કે આ અંક ઉપર કયો મૂળાક્ષર આવે તો આ આપણે જોશું આજે તો આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ તો પહેલો જ ઉદાહરણ મિત્રો જોઈએ કે 2 અને 3 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા ભેગા હશે અહીંયા મિત્રો શું આપેલું છે ભેગા અહીંયા શું આપેલું છે બંને કાંટા ક્યારે ભેગા હશે તો આપણે મોસ્ટ ઓફ ઘડિયાળની અંદર જોયેલું છે કે ઘડિયાળની અંદર કાંટાની કેવી પરિસ્થિતિ હોય કે જ્યારે બંને કાંટા ભેગા હશે મિત્રો ત્યારે કેટલાનો ખૂણો બનશે તો આ આપણે જોઈએ કે 12 વાગ્યા હશે ત્યારે બંને કાંટા એટલે કે નાનો કાંટો અને મોટો કાંટો બંને ભેગા હશે તો બંને કાંટા વચ્ચે કયો ખૂણો બનશે તો બંને વચ્ચે ભેગા હશે ત્યારે 0 ડિગ્રી ખૂણો બનશે કયો બનશે 0 ડિગ્રી બનશે તો આપણે આ દાખલાઓને સોલ્વ કરીએ તો સામાન્ય રીતે સૂત્ર છે કે મિનિટ બરાબર 2/11 ગુણ્યા કૌંસની અંદર 30 ગુણ્યા કલાક અને ત્યાર પછી કોઈ પણ એટલે કે પ્લસ માઇનસ થીટા એટલે કે અહીંયા 0 અંશ આપેલા હશે ત્યાર પછી જો ભેગા થવાનો સામસામેનો હશે તો 180 આપેલા છે તો અહીંયા આપણે 180 મૂકશું પરંતુ આ દાખલાની અંદર શું આપેલું છે તો 0 ડિગ્રી આપેલું છે તો આને આપણે સોલ્યુશન કરશું તો m બરાબર શું થશે તો 2/11 ટાઈમ શું આપેલો છે મિનિટ તો 30 કલાક કેટલી આપેલી છે તો કલાક આ 3 લેવાની કે 2 લેવાની તો મિત્રો 2 ને 3 ની વચ્ચે પૂછેલું છે એટલે કલાક કઈ લેશું તો કલાક આપણે 2 લેશું એટલે 2 ત્યાર પછી અહીંયા આપણે કીટા છે તો કીટા શું લેશું 0 લેશું એટલે 0 કીટા આપણો કંઈ પ્લસ માઇનસ કોઈ પણ કરી શકો મિત્રો 0 થી કંઈ ફેર પડતો નથી એટલે અહીંયા આપણે શું સિમ્પલ રીતના કરશું કે
કે 30/60 એટલે કે 2/11 ગુણ્યા 60. તો હવે 60 છે તો 60 ને ઉપર આપણે ગુણશું એટલે 180 થશે. એટલે 100 × 12 120 કેટલા થશે 11 થશે. તો 11 10 અને કેવી રીતના સોલ્વ કરશો મિત્રો? તો આને આપણે 11 10 એટલે કે અહીંયા સોલ્વ કરી નાખીએ. તો 120 હશે તો એને 11 વડે ભાગશું તો 11 10 કેટલા થશે 11 × 1 11. તો કેટલા આવશે 11 × 1 11 એટલે 1 આવશે ઉપરથી તો મીંડા એટલે કે 11 10 એટલે કે 10 થશે 11 0 0 એટલે કે આ રીતના કઈ રીતના 11 ના પાડાની અંદર 11 10 100 ને કેટલા થશે 11 × 1 11 અને ઉપરથી 1 વધે ઉપરથી તારો 0 તો પછી અહીં 0 પાછો આવશે મિત્રો. તો 11 9 એવી રીતના આપણો ટાઈમ થશે એક્ઝેક્ટ. એટલે આ રીતના આપણે તમારો ટાઈમ કેટલો હશે તે પૂછવામાં આવેલું છે. તો એક્ઝેક્ટ ટાઈમ પૂછવામાં આવશે. તો આનું 11 120 છે તો 120 કેવી રીતના થશે 11 ને આપણે ભાંગીએ તો 11 10 110 થશે. તો 11 10 110 થશે તો નીચે કેટલા વધશે તો 110 વધશે. આ રીતના વધશે. તો આ રીતના તમે આને કેવી રીતના દર્શાવો તો 11/11 11 10 110 + 10 તો આ તમારો એક્ઝેક્ટ ટાઈમ થયો. કયો થયો એક્ઝેક્ટ ટાઈમ આવી રીતના થયો. એટલે કે જ્યારે 10 અને 10/11 ઘડિયાળની અંદર થયા હશે ત્યારે એક્ઝેક્ટ બંને કાંટા ભેગા થશે. શું થશે એક્ઝેક્ટલી બંને કાંટા ભેગા થશે. આવી રીતના મિત્રો તમારે સોલ્યુશન કરવાનું. હવે મિત્રો હવે કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે અહીંયા સામે આપેલું હશે તો અથવા તો કાટકોણ આપેલો સામે આપેલો હશે. અહીંયા આપણે જોઈએ કે સામે આપેલું અથવા તો વિરુદ્ધ દિશા અથવા તો સામે આપેલું હોય તો શું થશે જો જ્યારે બંને કાંટા અહીંયા તો ભેગા છે એટલે 0 ડિગ્રી બનશે. પરંતુ સામે આપેલું હશે તો મોટો કાંટો 12 ઉપર હશે અને નાનો કાંટો ક્યાં હશે 6 ઉપર હશે. એટલે આ સામે થઈ ગયું ને. તો હવે આની અંદર કયો ખૂણો બને તો 180 આ બાજુ બને 180 આ બાજુ બને. એટલે તમારે અહીં સામે પૂછેલું હશે તો અહીંયા તમારે શું 0 ની જગ્યાએ શું લેવાના 180 લેવાના. તો આ રીતના તમે પછી બાદ કરશો એટલે આ રીતના તમને જવાબ મળી જશે પ્લસ ઓર માઇનસ બરાબર એવી રીતના. તો કોઈ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થાય તો આવી રીતના પણ તમે સોલ્વ કરી શકો. અહીંયા આપણે શું આપેલું હતું ભેગા આપેલું હતું એટલે આપણે ભેગાથી સોલ્યુશન કર્યું. હવે સામે પૂછે 100 સામે પૂછે એટલે કે 180 ડિગ્રી લેવાનું ને અને કાટકોણ પૂછે તો 90 લેવાનું. તો આ શું હતું તો આપણે કોઈ પણ બે ટાઈમ આપેલો હશે અને કોઈ પણ બે અંકો વચ્ચેનો ટાઈમ આપેલો હશે તમારે શોધવાનો હશે કે ક્યારે કાંટા બંને ભેગા થશે સામે આવશે અથવા તો 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. તો આવી રીતના તમારે સોલ્યુશન આપી દેવાનું. તો આ હતી પેટર્ન આપણે જોઈએ મિત્રો. હવે તૈયાર પછી આગળ હવે એક આપણે અરીસાનું આપેલું છે મિત્રો મોસ્ટ. મેં તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કીધેલું હતું કે હું તમને કેટલા અરીસાને આપણે સમજ લીધી કે અરીસાનું બેઝિક પરિચય લીધો હતો ત્યારે આપણે કીધું હતું કે હું તમને અરીસાના પણ દાખલા કરાવીશ. તો આ એક દાખલો આપેલો છે કે 9 વાગ્યે અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે. તો આનું શું નિરાકરણ અહીં આપણે આંકડો જોવાનો મિત્રો. અહીં આંકડો શું આપેલો છે 103 એકી છે કે બેકી છે. જો બેકી હશે બેકી હશે મિત્રો તો શું કરવાનું જે ટાઈમ હશે જેમ કે 9 વાગ્યા છે તો શું કરવાનું તો તે ટાઈમ જ લખી નાખવાનું. એટલે કે જે ટાઈમ હશે તે જ ટાઈમ લખી નાખવાનું. પરંતુ એકી હશે તો અહીં એકી છે. કેમ એકી છે તો કઈ 103 છે. જો 103 છે એટલે કઈ આંકડો થયો એકી થયો. લાસ્ટમાં આંકડો કયો છે એકી. એકી ક્યારે હોય તો કે લાસ્ટની અંદર 1 આપેલો હોય 3 આપેલો હોય 5 આપેલો હોય 7 આપેલો હોય કે 9 આપેલો હોય. આ આંકડા લાસ્ટની અંદર આપેલા હોય તો કેવું થાય તો તે એકી છે. તો આની અંદર 3 આપેલા છે હવે એકી છે. એકી હોય તો શું કરવાનું તો આપણે ઓલી પેટર્ન જ ખબર છે કે 9 નો ટાઈમ છે એટલે કે 1 થી 12 વચ્ચેનો ટાઈમ છે. તો આપણે શું કરીએ તો 11 અને 60 માંથી શું કરી નાખીએ બાદ કરી નાખીએ. એટલે 9 11 ને 60 માંથી આપણે બાદ કરીએ તો 60 ના 60 અને 11 માંથી 2 જાય એટલે 11 માંથી 9 જાય એટલે 2 એટલે કેટલા વાગશે તો 3 વાગશે. હવે મિત્રો કોઈ મિત્રોને પ્રશ્ન થાય કે અહીંયા બેકી આંકડો આપેલો હોય તો બેકી એટલે આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે બેકી એટલે શું લખી નાખીએ તો આ બેકી આંકડા થયા. હવે બેકી આંકડા ક્યાં હોઈ શકે બેકી આંકડા તો 0 હોઈ શકે 2 હોઈ શકે 4 હોઈ શકે 6 હોઈ શકે અને 8 હોઈ શકે. તો આ બધા બેકી આંકડા. જો આવા આંકડા તમને જોવા મળે મિત્રો તો અહીંયા જે ટાઈમ આપેલો હશે એટલે કે 9 આપેલા હશે તો તમારો જવાબ શું આવશે
9 આવશે. તો આ રીતના તમારે મિત્રો યાદ રાખવાનું કે કેટલા અરીસા દિવાલમાં આપેલા હશે, કેટલા અરીસામાં જોતા કેટલો ટાઈમ હશે. તો એકી હોય તો તમારે શું કરી નાખવાનું, જે આપણે સૂત્ર જ છે કે ભાઈ અરીસાનો ટાઈમ ગોતવાનો હોય તો આપણે 11:60 માંથી બાદ કરીએ ક્યારે કે 1 થી અને 12 વચ્ચેનો સમય હોય, અને જો 12 થી એટલે કે 13 થી 24 વચ્ચેનો સમય હોય તો 23:60 માંથી આપણે બાદ કરીએ છીએ. હવે એકી બેકી પણ આ તમારે ખાસ યાદ રાખી લેવાનું. બેકી હશે તો તેને તે ટાઈમ આવશે, અને એકી હશે તો તમારે શું કરવાનું, આવી રીતના એક વખત બાદ કરી નાખવાનો, તમારો જવાબ મળી જાય. તો મિત્રો આ હતું આપણે જોયું કે પેટર્ન અરીસાની. હવે મિત્રો આપણે જોઈશું, હવે અરીસાની અંદર પણ આપણે જોઈશું કે ખામીયુક્ત ઘડિયાળના પ્રશ્ન. ખામીયુક્ત ઘડિયાળના પ્રશ્ન એટલે કે ખામીયુક્ત ઘડિયાળનો તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે. કેવી રીતના કે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે ખામીયુક્ત ઘડિયાળમાં દર કલાકે શું કરે છે, દર કલાકે 20 મિનિટ ઝડપી ચાલે છે. એટલે ઝડપી ચાલે છે એટલે આગળ ચાલે છે. સવારે 9 વાગે તેનો સમય સેટ કરવામાં આવેલો છે. જો બપોરના સમયે 3:40 વાગ્યાનો સમય દર્શાવે તો વાસ્તવિક ઘડિયાળ. વાસ્તવિક ઘડિયાળ એટલે કઈ કે ચાસી ઘડિયાળમાં કેટલા વાગેલા છે. બંને ઘડિયાળને સેટ ક્યારે કરેલી છે, 9 વાગે. જો આપણે 9 વાગે અહીંયા લખશું, આ કઈ ખામીયુક્ત, આ ખામીયુક્તનો આપણે મિત્રો કે કરશું. ત્યાર પછી વાસ્તવિક એટલે કે વાસ્તવિક ઘડિયાળ વી કરશું, એટલે કે જે સાચી ઘડિયાળ છે તેનો આપણે વી કરશું. તો ખામીયુક્ત ઘડિયાળ છે તે કેટલા વાગે બંને ઘડિયાળ સ્ટાર્ટ કરેલી છે, તો બંને ઘડિયાળ 9 વાગે સ્ટાર્ટ કરેલી છે. તો આ પણ ઘડિયાળ બંને એટલે કે વાસ્તવિક ઘડિયાળ પણ 9 વાગે સ્ટાર્ટ કરેલી છે. હવે આની અંદર શું આપેલું છે, તો 20 મિનિટ વહેલી ચાલે છે. એટલે અહીંયા આપણે 10 વાગ્યા હશે, જે વાસ્તવિક ઘડિયાળ છે એમાં 10 વાગ્યા છે, તો આ ઘડિયાળમાં કેટલા થયા હશે, તો આ ઘડિયાળની અંદર 10 ને 20 થયા હશે. એવી રીતના અહીંયા 11 વાગ્યા હશે, 11 તો અહીંયા એટલે કે 11:40 થઈ હશે. કેમ 40, તો કે 20 મિનિટ ઝડપી ચાલે છે. તો અહીંયા 12 વાગ્યા હશે, તો અહીંયા કેટલા થયા હશે, તો અહીંયા 1 થઈ ગયો હશે, એટલે કે 11 એટલે કે 1 થઈ ગયો હશે. 12 વાગ્યા હશે તો 1 થઈ ગયો હશે. હવે ત્યાર પછી આગળ હજી આનું આગળ જોઈએ આપણે મિત્રો, કેમ કે આપણો ટાઈમ કયો છે, તો 3:40 નો ટાઈમ. કેટલો, 3:40 નો ટાઈમ. તો અહીંયા જે ખામીયુક્ત ઘડિયાળ છે તેની અંદર અને વાસ્તવિક ઘડિયાળ, આ વાસ્તવિક અને ખામીયુક્ત. તો ખામીયુક્ત ઘડિયાળ, વાસ્તવિક ઘડિયાળની અંદર જ્યારે 1 વાગેલો હશે ત્યારે આની અંદર એટલે કે 1 વાગેલો હશે તો આની અંદર કેટલા વાગેલા હશે, તો આની વાગે 2:20 થઈ હશે. કેટલી, 2:20 થઈ હશે. હવે ત્યાર પછી અહીંયા 2 વાગેલા હશે તો અહીંયા 1 કલાક એટલે 3:40 થઈ હશે. તો જે લાસ્ટમાં ટાઈમ બતાવેલો છે અહીંયા 3:40, તો અહીંયા જે ખામીયુક્ત ઘડિયાળ છે તેમાં 3:40 થઈ ગયા. તો વાસ્તવિક ઘડિયાળમાં કેટલો ટાઈમ થયેલો છે, તો વાસ્તવિક ઘડિયાળની અંદર તમારો ટાઈમ થયેલો હશે 2 વાગ્યાનો ટાઈમ થયેલો હશે. કેટલો ટાઈમ થયેલો હશે, તો 2 વાગ્યાનો ટાઈમ થયેલો હશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. વાસ્તવિક આપણે આ ખામીયુક્ત અને વાસ્તવિક ઘડિયાળ, આ રીતના તમને પરીક્ષાની અંદર દાખલા પૂછાઈ શકે છે કે આ બધું ખામીયુક્ત ઘડિયાળ છે, આ વાસ્તવિક ઘડિયાળ છે, પછી આ ખામીયુક્ત ઘડિયાળ છે અને આ વાસ્તવિક ઘડિયાળ છે. તો આવી રીતના તમે જોઈ શકો છો કે કેવી રીતના આપણે જવાબ લઈ આવું. તો આવી રીતના પણ પરીક્ષાની અંદર તમને દાખલા પૂછાઈ શકે છે. હવે મિત્રો આગળ જોઈએ કે હવે લાસ્ટ પેટર્ન એટલે કે ઘડિયાળ અને જે ઘડિયાળનું ચેપ્ટર છે તેની અંદર ત્યાં લાસ્ટમાં છે કે આને પછી કોઈ પણ ઘડિયાળની અંદર મેં તમને અત્યાર સુધી કરેલું તેની બહાર જવાની શક્યતા જ નથી, કેમ કે મેં જેટલું પણ પરીક્ષાની અંદર પૂછાયેલું છે અને એ ઉપરાંત એક્સ્ટ્રા જે છે તે પણ આપણે લઈ લીધું છે કે ક્યારે પૂછાણું નથી પણ પૂછાઈ શકે. તો હવે એક આ પેટર્ન આપણે જોઈ લઈએ કે ઘડિયાળમાં જો અંકોની જગ્યા એટલે કે કોઈ પણ આપણે ઘડિયાળ છે તો ઘડિયાળની અંદર અંક કેટલા છે, તો આ ઘડિયાળ છે મિત્રો. તો આની અંદર આપણે જોઈએ 1 છે, 2, 3 છે, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 અંક છે. તો હવે શું આપેલું છે, તો અહીંયા તમને એક કોઈ પણ સંખ્યા આપેલી હશે, એબીસીડી નો ક્રમાંક આપેલો હશે, ચિહ્નો આપેલા હશે, એવું પણ બની શકે. પણ એબીસીડી મોસ્ટ ઓફલી આપેલી હશે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ શું કરવામાં આવ્યો છે, અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરવામાં આવેલો છે. જેમાં આપણે બે છે ત્યાં એલ દર્શાવવામાં આવેલો છે. શું દર્શાવવામાં આવેલો છે, તો આપણે 2 જોઈએ તો બે છે ત્યાં આપણે એલ મૂકી દઈએ. તો પછી ત્યાર પછી 4, તો 4 ના સ્થાને શું દર્શાવવામાં આવે છે, તો 4 ના સ્થાને એન દર્શાવવામાં આવેલું છે. શું, 4 ના સ્થાને એન દર્શાવવામાં આવેલું છે. અને પરીક્ષાને પૂછેલું શું છે, તો 11. તો 11 ના સ્થાને શું પૂછેલું છે, તો 11 ના સ્થાને શું આપેલું હશે એવું દર્શાવવામાં. તો આપણે જોઈએ કે એલ પછી શું આવશે,
તો એલ પછી એમ આવશે, હા એબીસીડી ક્રમ છે તો એન પછી ઓ પી ક્યુ આર એસ ટી અને અહીંયા શું આવશે યુ પછી વી પછી આ બાજુ એલ ની પહેલા અક્ષર આવશે જે કે આ કે આવશે તો અહીંયા આપણે પરીક્ષાની અંદર શું પૂછ્યું 11 વાગ્યાનું તો 11 વાગ્યામાં શું જવાબ આવશે તો જવાબ આવશે આપણો યુ તો જવાબ શું આવશે તો જવાબ યુ આવશે તો મિત્રો આ હતું શું કે આપણે લાસ્ટની અંદર પણ એક પેટર્ન જોઈ ગયા કે જેની અંદર તમને અગત્યનું એટલે કે આવી રીતના તમને કોઈ પણ મૂળાક્ષરો દર્શાવવામાં આવ્યા હશે ને પછી તમારે ટાઈમ શોધવાનો હશે તો આ હતું કે ઘડિયાની અંદર આપણે જે ઓલરેડી 3 લેક્ચર પૂરા કરેલા છે તે 3 લેક્ચરની અંદરથી મિત્રો જે આપણે કરેલું છે તે ઇનફ છે, આની બહાર પણ પ્રશ્ન જઈ શકે નહીં. એટલે કે એક વખત તમે રિવાઇઝ કરી લીજો. મેં તમને એક પેટર્નના એક દાખલા કરાવેલા છે અને હવે હાલ આપણે એક સિરીઝ લઈને પણ આવશું કે જેની અંદર જે આપણે ચેપ્ટર કરેલા છે તેના પીવાય ગયું એટલે પ્રીવિયસ યરની અંદર પૂછાયેલા પ્રશ્ન કે કઈ પેટર્નના પૂછાણા છે તે આપણે રિવિઝન પણ થઈ જાય મિત્રો. તો આ સાથે આપણે ઘડિયાળનો ભાગ 3 અહીંયા રાખીએ છીએ. તો જય હિન્દ જય